તો તમે જોઈ શકો છો કે આપણી પાલકની ચટણી એકદમ સારી એવી બની અને તૈયાર છે। આ ચટણીને તમે સેન્ડવીચ, પકોડા, ઢોસા, વડાપાવ, ભજીયા, ઢોકળા, ઈદડા ગમે તેની સાથે ખાઈ શકો। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ નવી રીતે પાલકની ચટણીની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। આજે આપણે બનાવીશું પાલકની ચટણી। તો આપણે પાલકની ચટણી છે તે બધા ફરસાણ સાથે ખાઈ શકીએ તેવી બનાવીશું। તો પાલકની ચટણી બનાવવા માટે મેં 200 ગ્રામ પાલક લીધેલી છે અને 100 ગ્રામ આપણે લીલા ધાણા લીધેલા છે। 50 ગ્રામ જેટલો આપણે ફુદીનો લીધેલો છે અને 4 નંગ આપણે તીખા લીલા મરચાં લીધેલા છે। 1 ઇંચ આદુનો ટુકડો લીધેલો છે અને 50 ગ્રામ આપણે સેવ લીધેલી છે। તો આપણે પાલકની ચટણીમાં સેવનો ઉપયોગ કરીશું। તો સેવની જગ્યાએ તમે સિંગદાણાનો ઉપયોગ કરી શકો અને દાળિયાની દાળનો પણ ઉપયોગ કરી શકો। તો સેવનો ઉપયોગ કરી અને આપણે પાલકની ચટણી બનાવીશું। તો પાલકની ચટણી છે તે તમે બધા જ ફરસાણ સાથે ખાઈ શકો। તમે ભેળમાં પણ ઉપયોગ કરી શકો। તો આપણે પાલક, લીલા ધાણા, મરચું, આદું, તો આપણે આ ચારે વસ્તુનું આ રીતે આપણે કટિંગ કરી લીધું છે। તેમાં આપણે 1 લીંબુનો રસ ઉમેરીશું। લીલા તીખા મરચાં 4 નંગ આ રીતે આપણે કટિંગ કરી અને લીધા છે। તો તીખાશ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો। તેમાં આપણે 1 ઇંચ આદુના ટુકડા ઉમેરીશું। 50 ગ્રામ આપણે ફુદીનો લીધેલો છે। સેવ ઉમેરીશું। તો તમે સેવની જગ્યાએ સિંગદાણાનો ઉપયોગ કરી શકો અને દાળિયાની દાળનો પણ ઉપયોગ કરી શકો। આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો આપણે ચટણીને એકદમ ટેસ્ટી અને ખાટી મીઠી બનાવવા માટે આપણે 1 ચમચી ખાંડનો ઉપયોગ કરીશું। તેમાં આપણે 1 લીંબુનો રસ ઉમેરીશું। તો તેની જગ્યાએ તમે આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો અને ખાંડની જગ્યાએ તમારે ગોળનો ઉપયોગ કરવો હોય તો પણ તમે ગોળનો ઉપયોગ કરી શકો। ચટણીને આપણે ગ્રીન બનાવવા માટે ઠંડા પાણીનો અથવા તો તમે બરફનો પણ ઉપયોગ કરી શકો। તો આપણે બરફની જગ્યાએ ઠંડા પાણીનો ઉપયોગ કરેલો છે। તો પાણી આપણે અડધા કપ જેટલું લીધેલું છે। આપણે ચટણીને પીસી અને તૈયાર કરી લેશું। તમે જુઓ છો કે આપણી પાલકની ચટણી બની અને તૈયાર છે। આ રીતે ચટણી બનાવી અને સ્ટોર કરીશું તો 7 થી 8 દિવસ સુધી આપણે આ ચટણી ખાઈ શકીએ। તો છે ને એકદમ સરસ, આ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી। જો તમને આ ચટણીની રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે। તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ સારી અને ટેસ્ટી એવી બની અને તૈયાર છે। જો તમે આ રીતે ચટણી બનાવશો તો આ ચટણી છે તો તેને તમે ભજીયા, પકોડા, સેન્ડવીચ તો ગમે તેની સાથે ખાઈ શકો। તમે જોઈ શકો છો કે આપણી પાલકની ચટણી એકદમ સારી એવી બની અને તૈયાર છે। તો છે ને એકદમ સરસ, આ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી અને તમે પરોઠા સાથે પણ ખાઈ શકો। જો આ રીતે તમે ચટણી બનાવશો તો તમે વડાપાવ, દાબેલી, ભજીયા, સેન્ડવીચ, પકોડા તો ગમે તેની સાથે તમે સર્વ કરી શકો। તો આ રીતે ચટણી એકવાર ચોક્કસથી બનાવવાની ટ્રાય કરજો। તો છે ને એકદમ સરસ, આ